ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને લઈને અનેક એવા પ્રશ્નો છે તે ઉભા થઈ રહ્યા છે. એક તરફ સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે મોરબીનું જેતપર હોય કે પછી ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નાખવામાં આવી રહ્યો છે અને આ જ વિષયને લઈને ખેડૂતો અત્યારે હાલ સરકારની સામે પડ્યા છે. મોરબીની વાત કરવામાં આવે તો મોરબીના જેતપરની અંદર પણ પરિસ્થિતિ કંઈક આવી જ છે. ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા હતા, એમાં હકાબા ગઢવી પણ ગયા હતા ને એ બાદ ક્યાંક અત્યારે હાલ વિવાદ છે તે ચર્ચામાં આવ્યો છે. કારણ કે હકાબા ગઢવી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમને એ જે છાવણી છે ત્યાં આવવાની ના પાડી દેવામાં આવી છે. આજે આ જ વિષયને લઈને સીધી જ વાતચીત કરવી છે હકાબા ગઢવી સાથે અને અત્યારે હાલ મારી સાથે હકાબા ગઢવી પોતે જોડાયા છે. હકાબા, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ બેન. હકાબા, આખા વિવાદની શરૂઆત ક્યારે થઈ હતી? કારણ કે તમારા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમને ત્યાં છાવણીમાં આવવાની ના પાડી છે. એ બાદ ખેડૂતે એવું કહ્યું છે કે એમના માટે આ જગ્યા હંમેશાથી ખુલ્લી રહી છે અને આગામી સમયમાં પણ રહેશે. તો આની પાછળનું સત્ય શું છે? બેન, આ ખેડૂત ના પાડતા, મને આગેવાન ના પાડે. હું તો ખેડૂત માટે આવ્યો જ છું. ખેડૂતને કઈ ખબર જ નથી. 10 માણસો હોય છે આગેવાનો અહીંયા કમિટીના. એમાંથી મને ફોન આવ્યો હતો કે ભાઈ મેં ફોન કર્યો. મેં કીધું હું 2 દિવસથી આવું છું અને આજે ચોથો દિવસ છે, તો હું એક દિન નહોતો આવ્યો, 1 દિવસ નહોતો આવ્યો. આજે આવું છું. મને કે તમે ન આવશો, મિટિંગ ચાલે છે. તો મારે મિટિંગ ને શું લેવા દેવા ભાઈ? એવી તો તમારી કેવી મિટિંગ છે તમારી કે તમે બંધ બાયણે કરો છો? ખેડૂતને ખબર તો પડજો ને કે આગેવાનો ક્યાં મિટિંગ કરે છે, શું વાત કરે છે, કોને વાત કરે છે. આ ખેડૂત 1 કરોડ ખેડૂતનો સવાલ છે. આ ખાલી જેતપુર પૂરતું નથી. તો એ કે ભાઈ માહોલ બરોબર છે નહીં. એટલે મને ડાઉટ પડ્યો કે લોચો લાગે છે, આ લોકો મને કેમ કાઢવાની કોશિશ કરે છે. અને બેન, હું મારી પ્રતિષ્ઠા મૂકીને આવ્યો છું, મારો ધંધો મૂકીને આવ્યો છું, મારા પરિવારને દાવમાંથી મૂકીને આવ્યો છું. આવી જો વિશ્વાસઘાત કરે તો પરિવાર કોઈ આમના સમર્થનમાં આવશે ખરું? મેં તો ખેડૂત માથે વિશ્વાસ મૂકીને આવ્યો હતો, આ આગેવાનો માથે નહીં. ખેડૂતને તો કઈ ખબર નથી. અત્યારે હું સરકારના દુશ્મન થઈ છે. મારે આ લોકો મને આવવા ના પડે, મારે કઈ બાજુ જવાનું? આ તો હાલો સ્ટ્રોંગ છું, વાંધો થાય. હું કોઈથી બીતો નથી, વાંધો નહીં. કે આ તો કોઈને ટૂંકો ખરા રોડ માથે મને આત્મહત્યા કરાવે. આટલો મોટો વિશ્વાસઘાત જો મારી યારે કરતા હોય તો ખેડૂત યારે કરતા જઈશ યાર. મારા અવાજથી આ લોકો શું તકલીફ પડી બેન, તમને વાત કરું હું કે જેવો હું જો ને એ લોકો એમ થયું કે આ કઈક આપણે આગળ નીકળી જાય છે. તો ડાયરો થયો મારો, સાવણીમાં ગયો એટલે મારું ન્યૂઝમાં બધા આવવા માંડ્યું. એટલે આ હકાબા મેન થઈ જાય તો શું કરવું? પછી ધીમે ધીમે એ લોકોએ મેસેજ ચાલુ કર્યો ઇન્સ્ટામાં. મને ખબર પડે ને કે હકાબા સરકાર તરફથી આવ્યા લાગે છે. હવે તમે મને બોલાવ્યો છે, હું કે સામે જ નથી આવ્યો, સરકાર તરફથી આવ્યા લાગે છે. એટલે મને ડાઉટ પડ્યો કે આ આપણને ફસાવવાની કોશિશ કરી રહ્યા છે. એ પહેલા આપણે ધડાકો કરી નાખ્યો. ભાઈ મને ના પાડી એટલે નથી જાતો. લોકોને કેવું છે 6 દિવસથી હકાબા કેમ ના હતા? પણ હકાબા ના પડે, હકાબા કેવી જાય? તો અત્યારે માફી માંગે છે કે સમિતિ વતી માફી માંગી, તમે પધારો. હવે મારી જવાબદારી કોણ લઈ બેન? 10,000 પબ્લિક હોય, મને કઈ થાય તો સરકાર પાસે તું સેફટી માગી ન શકું? આ મુદ્દો છે, કઈક લોચો છે અહીંયા કે મને નાનો પાડે. તો હકાબા, જ્યારે પહેલી વખત તમે ગયા હતા તો ત્યારે તમે તમારા મરજીથી ગયા હતા કે પછી ખેડૂતો દ્વારા તમને કંઈક કહેવામાં આવ્યું હતું ને તમને એ લોકો માટે લાગણી હતી એટલા માટે તમે ગયા હતા? મેં 4 મહિના પહેલા કીધું હતું હું ખેડૂતના પ્રોગ્રામ મફત કરીશ. વારંવાર ખેડૂતો બધા કોમેન્ટ કરતા કે કલાકારો કેમ નથી બોલતા, કલાકારો કેમ નથી બોલતા. એટલે મેં કીધું હું આજીવન તમારી સાથે છું, પ્રોગ્રામના પૈસા નહીં લઉં, ફ્રીમાં પ્રોગ્રામ કરીશ. અને મને આ લોકોએ બોલાવ્યો છે, હું સામે નથી ગયો. નિલેશભાઈ ફોન આવ્યો હતો ત્યારે પહેલી વખત હતું ત્યારે ખેડૂતોએ તમને બોલાવ્યા હતા? હા, ખેડૂતના આગેવાનોએ ફોન કર્યો હતો, તમે પધારો. અને મેં લાઈવમાં કીધું છે કે નિલેશભાઈનો ફોન આવ્યો, હું આવ્યો છું. ડાયરામાં લાઈવમાં કીધું છે. મને બોલાવ્યો છે ને હું ગયો છું. હું સીધો નથી થાય કોઈ અહીંયા. અને બોલાયા પછી આપણને આવી વિશ્વાસઘાત બેન કરે તો યોગ્ય ન કહેવાય. કોઈ વિશ્વાસ નહીં મૂકે. કલાકાર કેમ નથી આવતા, કલાકાર કેમ નથી આવતા, આમ નતા આવતા બિચારા. કલાકાર બીજા આવ્યા હોત તો આ તો આજ કરત ને, બધા વિશ્વાસઘાત થતા બીજા માટે, બિચારા માટે. તો હકાબા, તમે એવું કહીને, હા બિલકુલ બિલકુલ બિલકુલ, બોલો 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 હકાબા. મને એક નફરત આવી હતી, એટલી બધી નફરત આવી હતી કે આટલો વિશ્વાસ મૂકીને આપણે આવ્યા છીએ સરકાર દુશ્મની વાળી, અને હવે આ લોકો મારા માથે વિશ્વાસઘાત કરે તો ખેડૂત 1 કરોડ ખેડૂત છે બેન. આ કઈ 10,000 ખેડૂત પૂરતી વાત નથી. તો 1 કરોડ ખેડૂતને ખબર હોવી જોઈએ તમે ક્યાં મિટિંગ કરો છો, શું નિર્ણય લો છો, શું વાત કરો છો. તમે આજ 15મો દિવસ થયો ભૂખા બેઠા છે. આ કોઈ લક્ષ્મણજી છે 15 થી ભૂખા રહેવાની વાત છે? એટલે લક્ષ્મણજી સમજ્યા 10 થી બેવડા થઈ જાવ તમે. પબ્લિક ખબર નથી પડતી. તમે 15 થી ભૂખા રહીને જય જવાન કિસાન બોલી જ ન શકો. હા બિલકુલ. 15 થી નાની વાત નથી. આ નવરાત્રી રહે ને માણસ તો કઈક ખાય છે, પીવે છે થોડું થોડું. 9 દિવસ તારે માન પૂરા થાય છે.
આ તો 15 દિવસ થયા, આ તો 12 મહિના ભીખા રહેવા લાગે મને. મારી માથે વિશ્વાસઘાત કર્યો એ બહુ ખોટું કર્યું છે, કારણ કે ઘડીવારે વિશ્વાસઘાત કરી કરાય નહીં. મેં પછી હું કહું છું પેલા કે પકડું પછી મૂકી નથી આવતું, ઘડવી પકડે પછી મૂકી ન શકીએ. મેં આંદોલન પકડ્યું છે, હું ખેડૂત હારે છું, આજીવન છું. તો હવે આ પકડું છું મેં, આ હું મૂકી નહીં શકું. એટલે હકાબા તમને એવું લાગે છે કે જે ઉપવાસ આંદોલન છે એ પણ ખોટું છે? કઈક ખેડૂત રમત રમાય છે બેન, એ પાકા પાય છે. ખેડૂતને અંધારામાં રાખવામાં આવે છે, કારણ કે હું જાઉં તો કઈક થાય એવું હતું અહીંયા. બીજું કોઈ બહાર નું અહીંયા આવું જ નથી, એમ મતલબ છે. હકાભાઈ ગયા, તમારા માટે ડાયરો કર્યો, તમારું સારું બોલ્યો, ખેડૂત વિશે અદભુત બોલ્યો, હું સરકારે દુશ્મની કરી, અને મને ના પાડવાનું કારણ શું? કઈક તો હોય છે ને, તમે ન આવશો મારામાં, એમને કઈ પ્રૂફ હોય મારા તો આપી દે ને, કે તમારે આ તકલીફ પડે, અમને મોઢે કહો. તમે નહીં આવવાનું કારણ ખાલી જણાવો. એ માફી માંગી લીધી. માફી ક્યારે માંગે માણસ? એનો મતલબ હું સાચો છું. માફી માંગે ને, નક્કી તેમ ન કે ભાઈ અમે શું માફી માંગી, અમે ના પાડી જ નથી. પણ ના પાડી છે, શું લેવા ના પાડી એમને ખબર નથી, એમને કેવું નથી. પણ એમને માફી માંગીનો મતલબ એ થયો કે હું સાચો છું. એ તો ન્યૂઝમાં ખબર છે બધા, તમને મને બધાને ખબર પડે. હું તમે માફી માંગુ ને એનો મતલબ હું ખોટો છું એમ થયું બેન. તો હકાબા, જે રીતનો આખો તમારું અને નિલેશભાઈ વચ્ચેનો ઓડિયો વાયરલ થયો છે, એની પાછળનું સત્ય શું છે? ઓડિયોમાં તમારા લોકો વચ્ચે શું વાતચીત થઈ હતી? ઓડિયો તમારા પાસે હશે ને તો હું તમને નાખી દઈશ ઓડિયો, તમે સાંભળો તો વાત અલગ છે. એમાં એવું વાત થઈ કે મેં તો હું આવું છું, તમારે ના કેમ પાડો છો? ક્યાંય મિટિંગ ચાલે છે. મેં શું મિટિંગ? કે 3 મુદ્દા લઈને હકુપા તમે જાઓ અહીંયા સરકાર પાસે, સરકાર આ પાડે તો અમે તમને હાર પહેરાવી. મારો બાપુજી જાય તો કે એને હાર પહેરાવાનું, પણ તમે જાઓ. તો મેં કીધું તમે મને મોકલો સમિતિ વતી, હું બોલો સમિતિમાં આવું. તો કે એમ નહીં, તમે એકલા જાઓ પર્સનલી સરકાર પાસે. એટલે હું એકલો જઉં બેન તો અહીંથી આરોપ નાખે કે સરકાર સારગાટ થઈ જઈ. એકલો નહીં, તમે મને મોકલો બધા સમિતિ વતી તો હું જઉં. પણ એવું કઈ છે નહીં, કઈક રંધાઈ રહ્યું છે, મને બોલાવવા ના પડે છે, મને ફસાવાની કોશિશ હતી ચોકી ચોકી. બિલકુલ. હકાબા, તો તમારી આ વિષયને લઈને કોઈ સરકારી નેતા સાથે અથવા તો પછી ત્યાંના કોઈ સ્થાનિક નેતા સાથે વાતચીત થઈ છે ખરી? આ વીજપોલ અથવા તો પછી ખેડૂતોના મુદ્દે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કે કોઈ પણ જે સત્તામાં બેઠેલા લોકો છે એ લોકોની સાથે કોઈ વાતચીત થઈ છે ખરી? નહીં, સરકાર મને ફોન ન કરે ને બેન, હું તો ખાલી અવાજ પહોંચાડું છું ને મેં સુધી. બાકી વાત કોને કરે? તમે સરકારને કોઈક વાત કરી હોય અથવા તો તમે કોઈ નેતાને કહ્યું હોય? ના, હજી સુધી મેં નેતા નથી કીધું, અને હું કહી ન શકું ને, કારણ કે હું કોણ છું કહેવાનું? ખેડૂત આનો નિર્ણય કોણ લે? ખેડૂત લે, હું ન લઈ શકું. આ લોકો છે જે આગેવાનો છે એને વાત થતી હોય સરકારે, વાત થાય નહીં. અને હું કેવી જ વાત કરી કોઈનું? કારણ કે જે મને અવાજ પહોંચાડતો હોય, હું તો ખાલી આંદોલનમાં સમર્થન આપું છું. હું વાત ન કરી શકું ને, અને કરું તો માન્ય ન રહે. બિલકુલ. હકાબા, તો જે રીતે અત્યારે હાલ આ ખેડૂતોની સાથે આખું બધું થઈ રહ્યું છે, એક તરફ ગઈકાલે જીતુ વાઘાણીનું નિવેદન ખેડૂતોને લઈને આવ્યું હતું, કેબિનેટની આખી જે મીટિંગ મળી હતી એ બાદ એવું કીધું છે કે ટૂંક સમયમાં નિર્ણય કરીશું. પણ અત્યારની જે આ પરિસ્થિતિ ચાલી રહી છે એને લઈને તમારું શું માનવું છે? એ પછી હું ફક્ત વાત મોરબીના જેતપરની નથી કરતી હકાબા, અહીંયા એની અંદર કોંઢ પણ આવી ગયું ને બાકીના વિસ્તારો કે જ્યાં કામગીરી થઈ રહી છે દરેક વિસ્તારો આવી ગયા. એને લઈને શું કહેવું છે? તો નિર્ણય ક્યારે આવે બેન? તમે સામે બેહો તો આવે. કોઈ વાત આંદોલન પૂરું ના થવાનું એવી વાત લાગે. આ તો એમ તમારે જવું નથી અને તમે ન્યાય જોઈશે. મને એટલી બેન ખબર પડે, મારામાં એટલી બુદ્ધિ છે તો એમનામાં એટલી બુદ્ધિ નહીં હોય. હું તમારી પાસે 5 લાખ રૂપિયા માંગતો હોય અને તમે ન આપતા હોય, અને હું કહું મારે બહુ જોશે આપો, તો તમે એમ કહો મારી પાસે 3 લાખ પડ્યા છે તો હું 3 તો લઈ જ લઉં. અત્યારે લાવો 3, 2 પછી ગમે એમ કરી લઈશું આપણે. 3 તો લઈ લઈ. સમજો છો ને? 3 તો 5 મુદ્દા છે, એમાંથી 4 મુદ્દા 6 મુદ્દામાંથી આપણે 4 મુદ્દા હતા તો લેતો લો તમે. બીજા 2 મુદ્દા પછી લડાઈ માટે આંદોલન આપણું ચાલુ રહે. પણ તમે 4 મુદ્દા તો લઈ લો અત્યારે. એમ કહેવાનું તમારે પૂરું જ કરવું હોય તો કરો. હું આવ્યો ત્યારે એક જ વાત મને સાંભળી હતી કે વીજળીના થાંભલા છે એના વળતર મળે, એના માટે અગવા તમારે વાત કરવાની છે. તો હું તો થાંભલા માટે આવ્યો હતો કે થાંભલા નાખો તો વળતર પૂરેપૂરું આપો. બીજા 6 મુદ્દા મને ખબર જ નહોતી. આ 6 મુદ્દા તો પછી ઠપકેર્યા છે. મને કીધું કે આ 6 મુદ્દા બીજા છે. 6 ભલે રહ્યા, પણ મેં કીધું 5 લાખ વાળી વાત. 3 લાખ આપતા હોય ને તો લઈ લેવાય આપણે. 3 લાખ તો નીકળી જાય, 2 લાખ માટે બચાય. સમજો છો ને બેન? પણ પૂરું કરવું હોય તો કરો. કે હું કે ખેડૂત છું નહીં, આગેવાન. અને ખેડૂત 1 કરોડ ખેડૂતનો વિશ્વાસ છે આની માથે. 1 કરોડ ખેડૂત જો વિશ્વાસઘાત થાય ને ભગવાન, તો ભગવાન કોઈ માફ નહીં કરે.
કોઈથી માફ નહીં કરે. તો હકાબા તમને એવું કહેવામાં આવ્યું કે તમને એક ખબર હતી કે વીજપોલ નાખવા વાળો મુદ્દો છે, તો ખેડૂતોની બીજી કઈ એવી માંગણી હતી કે જે ખેડૂતોએ તમને કહી છે? એ લોકો તો મને કહેતા જ નથી. પરિપત્ર છે, પરિપત્ર આખો આપી દો. પછી હું તો ભલે માણસ છું, મને મોઢે જ ખબર પડે કે આ માંગવું છે એમની. શરૂઆતમાંથી થાંભલાની વાત કરી હતી, એ મુદ્દો ઉપાડીને ઉભો હતો ડાયરામાં. પછી હું નાઈ દે પાડતો, ખેડૂતને ફાયદો થાય એમાં રાજી જોયું. પણ કંઈક તો તમે બેહો તો નિર્ણય થાય ને બેન, સરકાર સામે બેહવું પડે. એ ના પાડે તો આંદોલન ચાલુ, તમારું આંદોલન બંધ જ કરવાનું, તમે ચાલુ રાખો એમ. મેં આવી સલાહ આપી હતી, એમને નહીં ગમી હોય કે આ સરકારના માણસ છે. સરકારના માણસ નથી, પણ વારંવાર કોઈ બોલાવતો તમે ન જાઓ ને તેની અસર અવડી પડે કે અમે બોલાવ્યા તમે આવ્યા નહીં. બિલકુલ. અને સરકારે આની પહેલા મોરબીના ખેડૂતોને બોલાવેલા છે. સરકાર એમ ક્યાંથી આંદોલન પૂરું કરી નાખો. તમે અમને એકવાર મળો, આવીને બેસીને વાતચીત થાય તો કોઈને જવું નથી. હા, હું બોલ્યો તો એકવાર જવું જોઈએ. સરકાર પોઝિટિવ છે, કદાચ મેં ગુનો કર્યો છે તો આગેવાનો નહીં ગમ્યું, કારણ કે એમના બહુ મોટા વિચાર છે. અને મને કીધું તમે ન આવતા, તમે હવે પછી તમારા ખેડૂતને વિચારવાનું છે કે સમર્થનમાં કોણ આવશે, આવી દગો થાય છે. તો હકાભાઈ પોતાની આખી જિંદગી દાવ માથે મૂકી દીધી. આટલો મોટો વિશ્વાસઘાત. આ 10 આગેવાનો મારો નિર્ણય લે છે મારે આવવાનું કે નહીં આવવાનું. આ નિર્ણય તો ખેડૂતોનો છે. 1 કરોડ ખેડૂત મારો નિર્ણય લે કે આનો લે કે 10 જણા. ને આવડું મોટું આંદોલન બેન, તો એક એવો નેતા હોવો જોઈએ કે આખા ગુજરાતમાં એક જ નેતા હોવો જોઈએ. આખા ગુજરાતમાં જે બધું એમ કે બધી જવાબદારી મારી, અન્યાય થાય છે તો હું ભોગવીશ, ન્યાય થાય છે તો જસ હું લઈશ. તમને એમ લાગે કે મેં કઈ ફ્રોડ કર્યું છે તો આપણને સજા આપજો. અને એ નેતાની ઉપર 5-6 કેમેરા હોય, ક્યાં ખાય છે, કોને વાત કરે છે, કોને બોલે છે, તો આંદોલન સક્સેસ જાય. તમે બંધ બારણે મિટિંગો કરી લો, ખેડૂતોને ખબર ન હોય, આ તો યોગ્ય નથી ને બેન. નથી, બિલકુલ. તો હકાબા, એટલે તમારું એવું કહેવું છે કે જે રીતે ખેડૂતો છે એમની સાથે કોઈક તો વિશ્વાસઘાત કરી રહ્યું છે, પણ ખેડૂતો આ વાતથી અજાણ છે. ખેડૂતને હવે જાણ થાય. તમે આ ન્યૂઝ વાળા બધા આપો છો, ખેડૂતને જાણ તો થવાની ને હું જે કર્યો છું એ. મારી સાથે વિશ્વાસઘાત થયો, આટલું બળેલા રહેવા પછી તો ખેડૂતને તો ખાલી ધોકા ખાવા માટે રાખ્યા છે. માલ બીજા ખાય, માલ ખેડૂત ખાય, એવી વાત થઈ ગઈ. હવે સમજાય ને બેન? બિલકુલ. તો હકાબા, જયારે પહેલી વખત તમને ખેડૂત આગેવાન દ્વારા ફોન કરવામાં આવ્યો હતો, તમે કીધું કે એ લોકોએ તમને સામેથી બોલાવ્યા હતા, તો ત્યારે શું કહેવામાં આવ્યું હતું કે તમારે કયા વિષયને લઈને ત્યાં જવાનું છે? ત્યારે શું કહ્યું હતું ખેડૂતોએ તમને? મને એમ કીધું પેલા તમારે ડાયરો કરવાનો છે, તમે કેટલા પૈસા લેશો? તમે પૈસા નથી લેતો તો મફત ડાયરો કરી દઈશ, ફ્રીમાં આવીશ. આવો ગયો. મને મુદ્દો આપણે વીજ થાંભલાનો છે. થાંભલા નાખે છે ને તો એને ખેડૂતોને માર ખાવો પડે છે. થાંભલાનું વળતર પૂરું મળે એની માટે લડાય છે. હું તો અપણ માણસ બેન, મને ખબર હોય આમાં કેવા કાયદા કયા મુદ્દા આવતા હોય. હું થાંભલો બોલ્યો, બીજું શું કરું? કે થાંભલાનું વળતર આપો. અને માતાની કૃપાથી નો પ્રભાવ પડ્યો. સવારમાં ન્યૂઝમાં ફેલાઈ ગયું અને સગા સુધી મારો અવાજ પહોંચી ગયો અને આંદોલન થયું ઉગ્ર, થયું મોટું. ત્યાં સુધી તો 15 દિવસ તો કોઈ ખબર નહોતી કેવું આંદોલન છે. ડાયરા પછી આંદોલન થયું મોટું, કારણ કે હજારો ખેડૂતો આવ્યા બધા. શું બોલશે? અને પહેલો જ કલાકાર ગુજરાતમાં આવ્યો ખેડૂતના સમર્થનમાં કે હું આવ્યો, મને માતાજી પ્રેરણા કરી તો આવ્યો હતો. પણ મને એવું લાગે સારી કે ભૂલ થતી લાગે મારી, કારણ કે જે ખેડૂત માટે હું આવ્યો એને આગેવાનો મને ના પાડે. એટલે આ નિર્ણય તો ખેડૂતને લેવાનો, આગેવાન લેવાનો હોય, મને ના પાડવાનો. એટલે જે વાયરલ ઓડિયો હતું એની જ અંદર તમને ના પાડવામાં આવી હતી કે એની પહેલા પણ તમને ના પાડી હતી ફોન કરીને કે કોઈ પણ અલગ માધ્યમથી? એની પહેલા વિકાસભાઈ નો ફોન કર્યો. તમે વિકાસભાઈ છે એ આગળ કમિટીમાં છે, બધું ત્યાં લગભગ કમિટીમાં છે. મેં કીધું અમે આવી છીએ, તો કે આજ આવતા નહીં, માહોલ ગરમ છે. બીજી વાર ફોન કર્યો કે નથી અવાય એવું, તમે આજ ન આવશો. પછી મેં આપણે નીરેશભાઈ હરડાનો ફોન કર્યો. મેં તો તમે મને આવવાની ના કેમ પાડો છો? તો એ ઓડિયોમાં તમને સંભળાય છે કે ભાઈ એવું નથી, આયા તો મીટિંગ હતી, તમે સમજો. 5 જણા હતા, 15 જણા કરવાના હતા કમિટીમાં, આવું બધું હતું. પછી લાસ્ટમાં એમ કીધું મેં કીધું હવે આજ તો હું આવું ને કે આજે એનો આવશું, આવું નીરેશ હરડે બોલે તમે સાંભળી લેજો. હા, બિલકુલ. તો શું લેવા ના પાડો છો મને? એટલે હકાબા, હવે છેલ્લે આ આખા મુદ્દો જે અત્યારે આખી આ વિવાદો ચાલી રહ્યા છે, ચર્ચાઓ ચાલી રહી છે, એમાં તમારું પોતાનું અંગત મંતવ્ય શું છે? મારે એ જાણવું છે. અંતે મારે ખાલી એટલું જાણવું છે કે તમે શું કહેશો?
હું ખેડૂતને કહું છું બધા આખા 1 કરોડ ખેડૂતને, એમાં બનાસકાંઠો હોય, જુનાગઢ હોય, ગોધરા હોય, પાટણ હોય, ઉત્તર ગુજરાત ચડોતર જેટલા પણ ગુજરાતના ખેડૂત છે ને વિનંતી કરું છું કે તમે કોઈના વિશ્વાસે હાલતા નહીં. આ દુનિયામાં તમારું કોઈ છે નહીં, પોતાના રીતે લોકો કરે છે. હું મારા બાળકોને હાચવું, તમારા બાળકો ભલે ભૂખ્યા મરે, આવી વાત હોય છે. અત્યાર સુધીમાં આટલા આંદોલન થયા, એમાં ખેડૂતનો ઉપયોગ જ થયો છે. અને આ આંદોલન સક્સેસ ન હોય તો પછી જીવનમાં કોઈ ખેડૂતને ન્યાય મળશે નહીં. એટલે ખેડૂતને વિનંતી કે કોની માથે વિશ્વાસ કરવો, કોની માથે ન કરવો, આપણી લડાઈ આપણે ખુદને લડવાની હોય છે. એવો આગેવાન એક પેદા કરજો, ઉભો કરજો, જે બધી જવાબદારી લઈ શકે. એની માથે કેમેરા હોય, ક્યાં વાત કરે છે, શું બોલે છે, અને કઈ પણ તમને લાગે કે ચીટિંગ જેવું થયું છે અથવા જે આગેવાન છે ને તકલીફ હોય, મુસીબતમાં હોય, તો બધા ખેડૂત 5-5 રૂપિયા નાખી દે તો એની ભૂખ ભાંગી જાય, તો કોઈને પૈસા ન માગે અને ભ્રષ્ટાચાર ન કરે. આવું બધું થઈ જાય. એટલે ખેડૂતને ત્યારે દગો થઈ એવું મને લાગે છે. તો તમામ ખેડૂતને વિનંતી કે મને મારી સાથે વિશ્વાસઘાત થયો છે, આટલું બલિદાન આપીને આવ્યો છું હું મારું જીવન દાવ માથે મૂકીને, તો મારી હારે આવું થતું હોય તો ખેડૂત હારે કંઈક થતું જ છે. પછી ખેડૂતની ઈચ્છા છે, ખેડૂત જયારે બોલાવશે ત્યારે હું ડાયરા કરવા જઈશ અને એમનો અવાજ સરકાર સુધી પહોંચાડીશ. આટલું જ મારે કામ કરવાનું છે. મારે ખેડૂતનો નેતા નથી બનવું, મારે રાજકારણમાંથી આવવું. રાજકારણમાં આવવાના સોગન ખાતા હતા, હવે નેતા નહીં બનવું, ખેડૂતનો એ સોગન કહું છું. એટલે મને કોઈ કહી ન શકે કે તમે ખેડૂતના નેતા બનવા આવ્યો છો. મારે કઈ લેવા દેવું નથી બેન. હું મારી જીવનમાં બહુ ખુશ છું. મારી ખુશીની પથારી ફેરવી આ લોકો ફેરવી. 10-15 જે બેઠા શું નામ નામે નામે નથી આવતા, જેતપુર છે સમિતિમાં મને ના પાડી એટલે મારું તો પૂરું થઈ ગયું. તમારે રાજકારણમાં પણ નથી આવવાનું ને આગામી સમયમાં? ગઢવી બોલે પછી ફરે નહીં, ફરે ગઢવી નો હોય. મેં કીધું છે હું નહીં આવું, મારી દીકરી નહીં આવે, મારા ઘરના નહીં આવે. મારો દીકરો છે 15-16 વર્ષનો, એ 5-6 વર્ષ પછી શું કરે છે એની ગેરંટી હું ન લઉં. મારા દીકરાની ગેરંટી કોઈ લેવા તૈયાર નથી. હું મારી ગેરંટી લઈ શકું, મારી દીકરીને લઈ શકું. હું નહીં આવું, એમ એ આવું નહીં આવા. 27 આવશે ને હવે, એક વાર 4 વર્ષ છે. હા, મને 52 વર્ષ થયા, 27માં 54 થઈ જાય મને. બીજા 5 વર્ષ આવે તો મને 60 થઈ જાય. પછી હું આવી શકું? 60 વર્ષ મને મળી જાય, રિટાયર થાય. એટલે કોઈ વાતે મને 52 વર્ષથી આવું ન આવું. તો તમને રાજકારણમાંથી પાર્ટી ઓફર આપે છે ખરી? કોઈ અલગ અલગ પાર્ટીઓ તમને કહે છે ખરી? 7 વર્ષ પહેલા કોરોના પહેલા કઈક ઓફર હતી, પણ મારું જવું જ નથી ને બેન. અચ્છા. અરે મારું આ કામ જ નથી. જવો કરવાનું મારું કામ નથી. બિલકુલ હકાબા, જે રીતે તમે મારી સાથે જોડાયા, ખેડૂતોને લઈને વાતચીત કરીને આખા મામલે ખુલાસો કર્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ બેન. જે રીતે આજે આપણે હકાબા ગઢવીની સાથે વાતચીત કરી, કારણ કે આખો આ વિવાદ છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. એક ઓડિયો કોલ વાયરલ થયો હતો કે જેમાં હકાબા દ્વારા ઘણા બધા આરોપો મૂકવામાં આવ્યા હતા. એને લઈને પણ તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ સમગ્ર મામલે હવે શું બહાર આવે છે, ખરું સત્ય શું છે. આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.